हाय, મારું નામ છે સુમિતસિંહ મોંઘિયા છે। હું આજે તમારા સાથે ટેકનિકલ એનાલિસિસનો બેસિક શેર કરવાની કોશિશ કરું છું। ટેકનિકલ એનાલિસિસનો બેઝ શું હોય છે, ફંડામેન્ટલ શું થાય છે એના વિશે વાત કરીએ છીએ। તો અમે અહીંયા શીખશું કે ચાર્ટ શું થાય છે, ટ્રેન્ડ શું થાય છે, શું હોય છે, ટ્રેન્ડ લાઇન્સ કઈ રીતે બનાવવામાં આવે છે, આ બધું વસ્તુને કઈ રીતે પ્રેક્ટિકલી શોધાય છે, કઈ રીતે તમે શેરને ડિસાઇડ કરી શકો કે કયો શેર બાય કરવો જોઈએ, કયો શેર સેલ કરવો જોઈએ, કયો શેર ઉપર જશે કે કયો શેર નીચે જશે। તો આ બધી વિષય ઉપર વાત કરશું। ચાલીએ દેખીએ છીએ કઈ રીતે ટેકનિકલ એનાલિસિસનો યુઝ થાય છે। સૌથી પહેલા અમે બાર ચાર્ટના વિષયમાં વાત કરીએ છીએ। આ જો તમારા સામે ચાર્ટ છે એ બાર ચાર્ટ છે। હું આને થોડું ઝૂમ કરું છું। આ બાર ચાર્ટમાં એક આવી ઉપરની બાજુ લાઈન બનેલી છે, આને અમે બાર્સ કહીએ છીએ। દરેક બારમાં થોડા ટાઈમ ફ્રેમના સાથે બને છે। અમે ટાઈમ ફ્રેમની ઉપર પછી ડિસ્કસ કરશું। તો બાર ઉપર વાત કરીએ છીએ। એક બારમાં લેટ્સ કન્સિડર ધીસ ઇઝ બાર। આ બાર 24 ફેબ્રુઆરીનો બાર છે। એનામાં તમે જે લેફ્ટ સાઈડમાં જે નાનું ડેશ જોઈ રહ્યા છે, તો આ ડેશ બેસિકલી ઓપન છે, અને રાઈટ સાઈડમાં જે ડેશ છે એ ક્લોઝને રિપ્રેઝેન્ટ કરે છે। તો નીચે ઓપન થઈને ઉપર ક્લોઝ થયો છે, તો અમે સમજીએ છીએ કે શેર આજના દિવસે ઉપર વધ્યો હતો। જ્યાં બાર ઉપરની બાજુ એન્ડ થયો છે એ આજનો હાઈ પોઈન્ટ હતો, અને નીચેની બાજુ જ્યાં એન્ડ થયો છે એ આજના દિવસનો લો પોઈન્ટ હતો, સૌથી લો પોઈન્ટ હતો। જો તમે દેખશો તો ઓપન પ્રાઇસ 6140, હાઈ પ્રાઇસ 6191 અને ક્લોઝિંગ પ્રાઇસ દેખો તો 6186, मतलब कि 6140 ઉપર ઓપન થયું હતું અને 6186 ઉપર ક્લોઝ થયું, मतलब कि શેર આજના દિવસે વધ્યો હતો। તો આ વસ્તુ કઈ રીતે ખબર પડશે? લેફ્ટ સાઈડમાં ઓપન થયું અને ઉપર જાવીને રાઈટ સાઈડમાં ક્લોઝ થયું। તો આ વસ્તુ તમે ડેટા વગર જોયા વગર બતાડી શકો છો। આની બજાય હું લેફ્ટ સાઈડ વાળું બાર કન્સિડર કરું તો તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડનો જે ઓપન છે એ ઉપર છે અને ક્લોઝિંગ નીચે આવી છે। તો લેફ્ટ સાઈડના ડેશ, मतलब કે લેફ્ટ સાઈડના ડેશને ઓપન માનીએ છીએ અને રાઈટ સાઈડના ડેશને ક્લોઝ માનીએ છીએ। તો ઉપર ઓપન થઈને શેર નીચે ક્લોઝ થયું, मतलब કે શેર નીચે પડી રહ્યો છે। હવે એને ડેટાને જરીએ વેરીફાઈ કરીને જોઈએ છે, तो हमें आ वस्तु डेटा थी वेरीफाई करने જોઈએ છે। ओपन देखो तो 61217 અને જે 6109 ક્લોઝિંગ આવી છે, તો ઉપર ઓપન થયું શેર અને નીચે ક્લોઝ થયું જેમ અમે વિચાર્યું હતું। ચાલો હવે તમે લાસ્ટ વાળી બારમાં જાણી બતાડું છું કે શું થાય છે। તો લાસ્ટ વાળી બાર જોઈને બતાડો તમે કે શેર ઉપર ગયો છે કે નીચે। જો તમે દેખશો તો ઉપર ઓપન થયું અને થોડું નીચે આવીને રાઈટ સાઈડમાં ક્લોઝ થઈ ગયો। તો આને અમે બિયરિશ મેં અપો ટાયર નામનું આ ચાર્ટ ખોલ્યો છે। હું તમે લેટેસ્ટ વાળી સાઈડ નોટ કરવા માંગુ છું। આ શેરનો લો છે એ કન્ટિન્યુ ઉપરની બાજુ વધતા જાય છે। સિમિલરલી જો તમે હાઈની બાજુ દેખશો તો એ હાઈ છે, मतलब કન્ટિન્યુ ઉપરની બાજુ વધતા જાય છે। તો ચોખ્ખા વર્ડમાં કહેવી શકું છું કે કેમ કે હું લાસ્ટના થોડા દિવસ દેખી રહ્યો છું, તો લેટેસ્ટ ટ્રેન્ડ દેખી રહ્યો છું, जो कि આ ઇન્ડિકેટ કરે છે કે શેર ઉપરની બાજુ જાય છે, मतलब કે શેરનો जो ટ્રેન્ડ છે એ અપ ટ્રેન્ડનો છે। તો તમે અમે આ કહેવા માંગીએ છીએ કે શેરમાં અપ ટ્રેન્ડ છે, ઉપરનો ટ્રેન્ડ છે।
સૌથી પહેલા તમે લાસ્ટમાં કયો ટ્રેન્ડ ચાલે છે આને આઈડેન્ટિફાય કરવાની કોશિશ કરો. મતલબ કે લાસ્ટમાં કયો ટ્રેન્ડ ચાલે છે અને તમે આઈડેન્ટિફાય કરો. તો મને અહીંયા અપ ટ્રેન્ડ દેખાય છે, તો હું અહીંયા ટ્રેન્ડ લાઈનના ઉપર ક્લિક કરશું. તો મેં ક્લિક કર્યો તો તમે દેખશો કે પેન્સિલ બની ગઈ છે. આ પેન્સિલ લઈને આવી રહ્યો છું હું. મારે લો ટચ કરવા છે. વધારેથી વધારે લો ટચ કરવાવાળી લાઈનને સપોર્ટ લાઈન કહેવામાં આવે છે. આ મેં એક સપોર્ટ લાઈન ગોઠવી છે, જેનામાં 1 2 3 4 અને 5. તો આ સપોર્ટ લાઈન 5 પોઈન્ટને ટચ કરે છે. તો એક સપોર્ટ લાઈનમાં મિનિમમ 3 લો ટચ હોવા જોઈએ. તમે આ વાત તમારી નોટબુકમાં લખી લો કે કોઈ પણ ટ્રેન્ડ લાઈન અથવા સપોર્ટ લાઈનમાં ઓછીથી ઓછી 3 લો ટચ હોવા જોઈએ. ચાલીએ અમે આ જાણવાની કોશિશ કરીએ છીએ કે મેં આ સપોર્ટ લાઈન અહીંયાથી કેમ બનાવી, બીજી જગ્યાથી કેમ નથી બનાવી. સપોર્ટ લાઈન એક ટ્રેન્ડ લાઈનનો હિસ્સો છે. તો ટ્રેન્ડ લાઈન શું હોય છે? જ્યાંથી સૌથી પહેલા દેખશું ટ્રેન્ડ. તો અપ ટ્રેન્ડ શું હોય છે? જો કે તમે અહીંયાથી ક્લિયરલી દેખાવામાં મળશે. આ માટે મેં સપોર્ટ લાઈન અહીંયાથી સ્ટાર્ટ કરી છે. તો હમણાં સુધી બે નાની વાત કી છે. પહેલી વાત, સપોર્ટ લાઈન અપ ટ્રેન્ડમાં બને છે. બીજી વાત, સપોર્ટ લાઈનમાં મિનિમમ 3 લોઝ ટચ હોવા જોઈએ, અને જો 3 થી ઓછા લો ટચ હોય તો અમે આને પ્રોપર સપોર્ટ લાઈન નથી માનશું. બીજી નોટ કરવા જેવી વાત શું છે? તમે કોઈ પણ સપોર્ટ લાઈન અથવા ટ્રેન્ડ લાઈન ક્યાંથી સ્ટાર્ટ કરશો? જ્યાંથી ટ્રેન્ડ સ્ટાર્ટ થતો હોય. તો અહીંયાથી જુઓ, અહીંયા સુધી શેર ડાઉન ટ્રેન્ડમાં હતો અને અહીંયાથી એક સપોર્ટ લાઈન બનાવવાની શરૂઆત થઈ ગઈ. તો અહીંયાથી શેર ઉપર જવા લાગ્યો છે. તો આ માટે અમે એના લો થી સપોર્ટ લાઈન બનાવી છે. ચાલીએ એક બીજું એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ. મેં એક બીજો એક્ઝામ્પલ લીધો છે. મેં બીજો શેર ઓપન કર્યો છે ભારત ફોર્જનો. એનામાં તમે ટ્રેન્ડ દેખવાની કોશિશ કરશો તો ક્લિયરલી તમારે જોવા મળશે કે અહીંયા અપ ટ્રેન્ડ છે. સપોર્ટ લાઈન ડ્રો કરીએ છીએ અમે. અહીંયા જુઓ, સ્કેલમાં પેન્સિલ જોવામાં નથી આવે છે. જેમ અમે સીટ ઉપર આવીએ છીએ તો પેન્સિલ જોવામાં આવે છે. હું સપોર્ટ લાઈન બનાવવાની ટ્રાય કરું છું. અહીંયા ટ્રાય કરીએ છીએ. સપોર્ટ લાઈન 3 લોઝ થી ટચ હોવી જોઈએ. 1 2 3 4. તો મિનિમમ 3 અને 3 થી વધારે કરતી હોય તો આ એક રાઈટ સપોર્ટ લાઈન માનવામાં આવે છે. ચાલીએ એક બીજું એક્ઝામ્પલ લઈને જોઈએ છે. અહીંયા અમે આઈસીઆઈસીઆઈ બેંકનો સ્ટોક ઓપન કર્યો છે. હું અહીંયા એક સપોર્ટ લાઈન બનાવવાની કોશિશ કરું છું. સપોર્ટ લાઈન લો થી સ્ટાર્ટ હોવી જોઈએ આવું કમ્પલસરી નથી છે, પણ હું લો થી સ્ટાર્ટ કરવાની કોશિશ કરું છું. જો વચ્ચે એક બાર છે, આને હું થોડો ઝૂમ કરીને દેખું. સૌથી પહેલા કેટલા લો ટચ થાય છે? 1 2 3 4 5 6. શું આ એક રાઈટ સપોર્ટ લાઈન છે? The answer is yes. પણ મારો ક્વેશ્ચન આ છે કે આ જે બાર છે જો કે નીચે આવી ગયો છે, તો શું મારી સપોર્ટ લાઈન વેલિડ છે અથવા સપોર્ટ લાઈન ખોટી છે?
તો આન્સર આ છે કે અમારી સપોર્ટ લાઇન રાઈટ છે. અને આ વસ્તુ તમે જાણી ગયા હશો કે જ્યાંથી ટ્રેન લાઇન ક્લિયર કટનો એવિડન્સ દેખાય તો આ જગ્યાથી તમારી સપોર્ટ લાઇન પ્લોટ કરો. અન્યથા સપોર્ટ લાઇન ના બનાવવી જોઈએ. કોઈ રીઝન હોય તો તમે આને છોડી દેવો જોઈએ. એક પ્રમુખ વાત જો કે તમારે નોટ કરવી જોઈએ, જો કોઈ શેર અથવા બાર અમારા સપોર્ટ લાઇનના નીચે આવે તો ચાલશે, પણ એનામાં ક્લોઝિંગ નથી આવી જોઈએ. તો એક વાર પ્રમુખ વાતોને રિવાઇઝ કરીએ છીએ. પહેલી વાત, મિનિમમ 3 લોઝ ટચ હોવા જોઈએ એક સપોર્ટ લાઇનમાં જ્યાંથી તમે ટ્રેન્ડ જો જો તમે ટ્રેન્ડ લાઇન અથવા સપોર્ટ લાઇન બનાવવાનું શીખ્યો છે એને અમે યુઝ કઈ રીતે કરશું, આ કઈ રીતે માર્કેટને પ્રિડિક્ટ કરવામાં યુઝ આવે છે એના વિશે ઉપર વાત કરીએ છીએ અમે. તો 2 એક્ઝામ્પલ લેવા માંગુ છું. પોઈન્ટ નંબર 1, જો હું તમારા સાથે શેર કરવા માંગુ છું એ આ છે કે ધારો કે અમે ચાર્ટ બનાવતા હતા અને અમે આ દેખવા મળતો કે સ્ટોક એની સપોર્ટ લાઇનના નીચે ક્લોઝિંગ આપે છે. તો અહીંયા જો સપોર્ટ લાઇન બનાવી છે જો કે અપ ટ્રેન્ડમાં બની છે, પણ અહીંયા જો શેરનો ક્રોસ કર્યો અને સપોર્ટ લાઇનના નીચે ક્લોઝિંગ આપી છે. આને અમે કહીએ છીએ સપોર્ટનો બ્રેકઆઉટ આવી ગયું. તો નીચેની બાજુ બ્રેકઆઉટ આવી ગયો છે તો આ ઇન્ડિકેટ કરે છે કે જે અત્યાર સુધી ટ્રેન્ડ હતો એ અપ ટ્રેન્ડ હતું પણ હવે અપ ટ્રેન્ડ કન્ટિન્યુ નથી કરી શકે છે. મિસ્ટર ચાર્લ્સને સમજાયો છે કે અહીંયાથી નીચે આવવું જોઈએ. દેખો અહીંયાથી માર્કેટ નીચે બાજુ જવા લાગ્યો છે. આ જો માર્કેટ નીચેની બાજુ આવવા લાગ્યો છે અને આ ફાલ આવી, કેટલી ફાલ આવશે. ટ્રેન્ડ લાઇન આ કામ ટ્રેન્ડ લાઇન નથી છે. ટ્રેન્ડ લાઇનનું કામ છે કે અહીંયાથી માર્કેટ ઉપર જતો હતો, હવે અહીંયાથી માર્કેટ નીચે જવા લાગશે. તો પહેલો યુઝ શું કરવો છે, જેમ જો તમે બ્રેકઆઉટ મળે છે અથવા સપોર્ટ લાઇનના નીચે ક્લોઝિંગ મળી જાય તો તમે આ બતાવી શકો છો કે શેર હવે નીચે જવા લાગશે. તો તમે કોઈ પણ બાયની પોઝિશનને હોલ્ડ ના કરો અને જો તમે શોર્ટ સેલ કરવો માંગો તો કરી શકો છો. તો અહીંયાથી તમારે પહેલો ટ્રેડ જાણવામાં આવશે કે જો સપોર્ટ લાઇનના નીચે ક્લોઝ મળી જાય તો તમે શોર્ટ સેલ કરી શકો છો. તો રૂલ નંબર 1 જો તમારે યાદ રાખવો છે એ આ છે કે ઇફ શેર ક્લોઝ બિલો સપોર્ટ લાઇન તો શોર્ટ સેલ કરવો. મતલબ કે સપોર્ટ લાઇનના નીચે ક્લોઝ થાય તો તમે શેરને વેચી શકો છો, શોર્ટ સેલ કરી શકો છો. અહીંયા જુઓ, હું એક સપોર્ટ લાઇન જોઈ રહ્યો છું. તો સપોર્ટ લાઇનના નીચે ક્લોઝ ક્યાં બાજુ જોઈએ, નીચેની બાજુ. તો જ્યારે પણ શેર સપોર્ટ લાઇન નીચે ક્લોઝ થઈ ગયું તો તમારું પ્રિડિક્શન કેવું જોઈએ છે કે હવે શેર અહીંયાથી નીચે જશે. અમે તો અહીંયા અમે HDFCનો એક્ઝામ્પલને કન્સિડર કર્યો છે. અહીંયા જો હું સપોર્ટ લાઇન ડ્રો કરતો તો કદાચ અહીંયાથી ડ્રો કરતો તો આ જો સપોર્ટ લાઇનના નીચે આવીને ક્લોઝ થયું તો અહીંયાથી મારું પ્રિડિક્શન ક્લિયર થાય છે, શેર અહીંયાથી નીચેની બાજુ જશે. આવું પણ થઈ શકે છે કે શેર અહીંયા સુધી ટચ કરવા આવી જાય. તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. બસ તમારે આ માનવાનું કે આવાવાળા થોડા દિવસ માટે શેર અહીંયાથી નીચેની બાજુ જ રહેશે. જો તમે શેર બાય કરી રાખ્યા હોય તો તમે એને વેચી કાઢો અને તમે અહીંયાથી શોર્ટ સેલ પણ કરી શકો છો, એનામાં કોઈ પ્રોબ્લેમ નથી.
તો પહેલી વાત, જો શેર સપોર્ટ લાઇનના નીચે ક્લોઝ થાય એનો મતલબ કે તમે શેરને વેચી કાઢો અથવા અહીંયાથી તમે શોર્ટ સેલિંગ પણ કરી શકો છો. પણ જો શેર એની સપોર્ટ લાઇનના નીચે બંધ ના થાય એટલે ક્લોઝ ના થાય તો શું કરશું? ચાલી આના માટે એક એક્ઝામ્પલ દેખીએ છીએ. જે અમે અપલોડ આવ્યો ઉપર થોડી વાર પહેલા સપોર્ટ લાઇન બનાવી હતી. તો હું ફરીથી એ જ લાઇન ડ્રો કરું છું. આ કરંટ ડેટનું સિચ્યુએશન છે અને શેર સપોર્ટ લાઇનના નીચે ક્લોઝ નથી થયું છે. તો આ વસ્તુ મારા માટે ક્વેશ્ચન છે કે હું શું કરું? તો હું એક વર્ટિકલ લાઇન લેવું છું અને જ્યાં સુધી ચાર્ટ બની ગયો છે એના નેક્સ્ટ દિવસે ઉપર આ લાઇન મૂકું છું અને હું આ ઇન્ટરસેક્શન ઉપર જાઉં છું જ્યાં સપોર્ટ લાઇન વર્ટિકલ લાઇનને ઇન્ટરસેક્ટ કરે છે. તો મારે આ ભાવની તપાસ કરવી છે, આ પ્રાઇસની તપાસ કરવી છે. તો આ બંનેના ઇન્ટરસેક્શન ઉપર એક હોરિઝોન્ટલ લાઇન મૂકું છું. અહીંયા ક્લિક કર્યો, જો 121 રૂપિયા આ શેરનો સપોર્ટ લેવલ છે. કયા દિવસ માટે? 26 ફેબ્રુઆરી માટે. તો 26 ફેબ્રુઆરી માટેના દિવસે આપણો ટાયરનો સપોર્ટ આવશે 121 રૂપિયાને 50 પૈસા. એનું તાત્પર્ય આ છે કે શેર અહીંયા સુધી પડીને બાઉન્સ બેક કરી શકે છે. પણ જે 26 તારીખે શેર 121 રૂપિયા 50 પૈસાથી નીચે ક્લોઝ ના થાય તો આવા ટાઈમમાં શેર પાછું નીચે જવા લાગશે. તો તમારે આ ફક્ત 121 રૂપિયા 50 પૈસાનું આંકડો યાદ રાખવો છે. આગળ દિવસમાં આપણો ટાયર માટે શેર એનાથી નજીક આવે તો આવું થઈ શકે કે શેર અહીંયાથી બાઉન્સ બેક કરી જાય. પણ જો એના નીચે ક્લોઝ થાય તો તમે માનીને ચાલો કે શેર અહીંયાથી નીચે જ આવી શકે છે. તો પહેલી વસ્તુ, જો શેર સપોર્ટ લાઇનના નીચે ક્લોઝ થયું મતલબ કે શેર વધારે નીચે જશે. અને જો શેર સપોર્ટ લાઇનના નીચે ક્લોઝ ના થાય તો એ સપોર્ટ લાઇનથી પાછો બાઉન્સ બેક કરી શકે છે. તો અમે સપોર્ટ લાઇનની વેલ્યુ કાઢીએ છીએ આગળ દિવસ, મતલબ કે નેક્સ્ટ ડે માટે. કઈ રીતે? તો જ્યાં સુધી ચાર્ટ બનેલો હોય એના આગળવાળા દિવસ ઉપર વર્ટિકલ લાઇન મૂકીએ છીએ. એના પછી અમે ઇન્ટરસેક્શનની વેલ્યુને સપોર્ટ લાઇન માનીએ છીએ. ચાલીએ એકાદ બીજું એક્ઝામ્પલ કન્સિડર કરીને જોઈએ છીએ. તો રેનબેક્સી લેબ ઉપર આ સપોર્ટ લાઇન બનાવી છે અને વર્ટિકલ લાઇન એના આગળ મૂકી છે. તો જ્યાં સુધી ચાર્ટ બન્યો છે ત્યાં નથી મૂકતા, અમે એના આગળવાળા દિવસો ઉપર મૂકીએ છીએ જ્યાં ચાર્ટ નથી બન્યો છે. અને આ વાળી વેલ્યુને દેખો તો ઓટોમેટિક લખેલો આવી ગયો છે 356 રૂપિયા. અને જો આ વેલ્યુ ઓટોમેટિકલી નથી આવતી તો અમે હોરિઝોન્ટલ લાઇન મૂકીને આ વેલ્યુ કાઢી લેતા. તો 356 રૂપિયા ઉપર રેનબેક્સી લેબનો સપોર્ટ છે. તો જો તમે સપોર્ટ લેવલની વાત ટીવી ઉપર સાંભળો છો આને તમે કાઢી શકો છો. બસ તમારે ટ્રેન્ડ લાઇન બનાવતા આવવું જોઈએ. તો 356 રૂપિયા ઉપર રેનબેક્સીનો 26 તારીખનો સપોર્ટ છે. અને જો 356ના નીચે ક્લોઝ થાય તો અમે માનશું કે રેનબેક્સી આવવાવાળા ટાઈમમાં થોડું હજુ નીચે જશે. ઓકે, ચાલીએ એક બીજું એક્ઝામ્પલ લઈને દેખીએ છીએ. હું ICICI બેંકનો શેર ઓપન કરું છું. અમે લોકોએ આ લાઇન હમણાં બનાવી છે. તો આ લાઇનમાં મારે ફક્ત આ જાણવું છે કે અહીંયા સુધી અમે ક્લોઝિંગ નથી મળી છે. તો હું કહેવા માંગુ છું કે 26 તારીખના દિવસે ICICI 130ના નીચે ક્લોઝ જાય તો બેરિશ છે અથવા શેર. ટેકનિકલ એનાલિસિસનું સોફ્ટવેર કઈ રીતે ડાઉનલોડ કરાય છે અથવા એકચ્યુઅલ ટ્રેડ કઈ રીતે કરાય, આ બધું અમે
ડિટેલમાં જાણશું. ઇનફેક્ટ જે ટોપિક અમે હમણાં જાણ્યા છે આને પણ અમે આગળ ડિટેલમાં જાણવાની કોશિશ કરશું. તો કઈ રીતે ટ્રેડ કરવું, કઈ રીતે એક્ચ્યુઅલ એન્ટ્રી કરશું, આ બધી વસ્તુ સર્ટિફાઈડ ટેકનિકલ એનાલિસ્ટ પ્રોગ્રામમાં જાણવામાં આવશે. કન્ક્લુડ કરતા વખતે હું ફક્ત આ કહેશું કે જેઓ તમે આવું લાગ્યું હોય કે સ્ટોક માર્કેટ 60,000થી થોડું વધારે છે, તમે એનામાં શીખી શકો છો, તો હું કહેશું કે તમે બરોબર સોચો અને વિચારો છો. કેમ કે માર્કેટ મોસ્ટ ઓફ ટાઈમ એનાલિસિસના એકોર્ડિંગ ચાલે છે. learnetrise.com ઉપર અમે ઓનલાઈન ટેકનિકલ એનાલિસિસ શીખવાની ફેસિલિટી આપીએ છીએ. ઘણા નોમિનલ ચાર્जेस જેટલા તમે એક ટ્રેડમાં પ્રોફિટમાં કમાવી શકો છો, એનાથી ઓછા ચાર્જ લઈએ છીએ અમે. એના અલાવા અમે તમે એક પ્લેટફોર્મ આપીએ છીએ જેનાથી તમારી લર્નિંગની સપોર્ટ મળશે. profitbit.comના જરીએ સૌથી પહેલાં profitbit.com લાઈફ ટાઈમ માટે ફ્રી છે. profitbit.com એક આવું પ્લેટફોર્મ છે જેનામાં 200થી વધારે રિસર્ચ એનાલિસ્ટ કોલ આપશે, જે કે જનરલી બધી મોટી કંપનીઓમાં જોબ કરે છે. રિસર્ચ એનાલિસિસના અલાવા અહીંયા તમારે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ મળશે, જે કે પેડ એડવાઇઝરી આપે છે લોકોને. પણ પેલા લોકો મતલબ કે જે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ છે એ તમે ફ્રી ઓફ કોસ્ટ એડવાઇઝરી આપશે profitbit.comના જરીએ. એનાથી તમે આ જોઈ શકો છો કે પહેલાં કઈ રીતે કોલ આપે છે, કોણ સારી કોલ આપે. તો જે વસ્તુ તમે થિયોરિકલી લર્નેટરાઇઝ ઉપર જાણી છે એ વસ્તુ તમે profitbit ઉપર ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો લર્નેટરાઇઝ ઉપર ઓડિયો વિડીયો જે વસ્તુ શીખવી છે એનાથી 100% ફાયદો હોય છે. અત્યાર સુધી જેટલા લોકોએ આ પ્રોગ્રામ અટેન્ડ કર્યો છે એનાથી અમે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. વધારે પણ લોકોને બીજાને પણ આ પ્રોગ્રામને રિકમેન્ડ કર્યો છે. એના માટે હું ઘણો પોઝિટિવ છું. શ્યોર છું કે તમે પણ આના જરીએ પ્રોફિટ કમાવશો. ટ્રેડ કરવાનું એક નવો. વન મોર થિંગ, તમે profitbit.com ઉપર પણ તમે ફ્રી ટ્રાયલ લેવી શકો છો. અને એના પછી તમારે બીજી કોઈ વસ્તુની જાણકારી લેવી હોય તો તમે આ નંબર 9009991141 પર તમે કોલ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. ઓલ રાઇટ, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.